નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો પીએમ મોદી આવતીકાલે બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે। તો પીએમ મોદી આવતીકાલે બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે। વડાપ્રધાન 18મી જુલાઈએ બીજેપી હેડક્વાર્ટરમાં જશે। તૈયારીમાં લાગેલા કાર્યકરો સાથે ચાય પર ચર્ચા કરશે। 2014-2019ની લોકસભા ચૂંટણીના બાદ મળ્યા હતા। વડાપ્રધાન 18મી જુલાઈએ બીજેપી હેડક્વાર્ટર જશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બીજેપી હેડક્વાર્ટરની મુલાકાત લેશે। તો વડાપ્રધાન 18મી જુલાઈએ બીજેપી હેડક્વાર્ટર જશે। यूपी सीएम योगीए राज्यपाल आनंदीबेन साथे मुलाकात करी छे। तो यूपीना सीएम योगी आदित्यनाथे राज्यपाल आनंदीबेन पटेल साथे मुलाकात करी छे। सीएम अने राज्यपालनी मुलाकातने लईने राजकीय हलचल शरू थई गई छे। तो मुलाकातने यूपी थी दिल्ही सुधी राजकारणमां गरमावो આવ્યો છે। मुख्यमंत्रीए सावरकर पर लखाल पुस्तक राज्यपालने भेटमां आप्युं। विनायक दामोदर सावरकर छठ्ठू गोल्डन पेज भेटमां आप्युं छे। तो यूपीना सीएम योगी आदित्यनाथे राज्यपाल आनंदीबेन पटेल साथे मुलाकात करी छे, जेने लईने चर्चाओए जोर पकड्युं छे। सीएम अने राज्यपालनी मुलाकातने लईने राजकीय हलचल शरू थई गई छे। त्यारे आ मुलाकातने लईने यूपीथी दिल्ही सुधी राजकारणमां गरमावो जोवा मळी रह्यो छे। मुख्यमंत्रीए सावरकर पर लखाયેલું पुस्तक राज्यपालने भेटमां आप्युं छे। विनायक दामोदर सावरकर छठ्ठू गोल्डन पेज आनंदीबेन पटेलने भेटमां आप्युं छे। तो यूपीना सीएम योगीए राज्यपाल आनंदीबेन पटेल साथे मुलाकात करी छे, जे बाद चर्चाए जोर पकड्युं छे। सीएम अने राज्यपालनी आ मुलाकातने लईने राजकीय हलचल जोवा मळी रही छे। मुलाकातथी यूपीना राजकारणमां गरमावो આવ્યો છે। मुलाकातने लईने यूपीथी दिल्ही सुधी राजकारणमां गरमावो जोवा मळी રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં વરસાદી પાણી ભરાયા છે। સાવલી ડેમના દરવાજા ખોલતા મુળિયાસા ગામે પાણી ભરાયા છે। ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણી ભરાઈ ગયું હતું, ત્યારે ડેમ ખોલતા અનેક ગામમાં પાણી ભરાતા લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ રહી છે। જોકે દર વર્ષે ગામમાં આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે, તેમ છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે જુનાગઢ જિલ્લામાં ફરી અન્ય જે નીચાણવાળા ગામડાઓ છે એ ક્યાંક સંપર્ક વિહોણા થયા છે। હું આપણે બતાવીશ, જુનાગઢના જે વિસાવદર હોય, મેંદડા હોય તેવા અનેક વિસ્તારોમાં જે ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો, આ મૂળિયાસા ગામના દ્રશ્યો છે। આ તમામ જે દ્રશ્યો છે તે જે રસ્તાઓથી બાજુના જે દ્રશ્યો છે, જે બામણાસા સહિતના જે નીચાણવાળા વિસ્તારોમાં જે સંપર્ક વિહોણા થયા છે અને જે મૂળિયાસા ગામ છે તેના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે જુનાગઢ સહિત જે મેંદડામાં જે ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે લોકોને હાલાકી પડી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં લોકો છે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહે છે। આ મૂળિયાસા ગામના જે લોકો છે એમની સાથે વાત કરવાનો પણ જે સંપર્ક કરીશું કે કઈ રીતની જે પરિસ્થિતિ છે વ્યક્તિ છે। શું કહેશો, આયા શું પરિસ્થિતિ છે મૂળિયાસા ગામની? પરિસ્થિતિ ખરાબ છે। બે દિવસ ત્યાં કોન્ટેક્ટ તૂટી ગયા છે ગામના। આજે 2 ફૂટ પાણી ઘટ્યું એટલે તમે અહીંયા પૂગી ગયા, નકર અહીંયા ન હોય જોનપુર થી જ પાછું વરવું પડે ને। આપણે આ ખોરાખાના ડીમનું પાણી જે છોડે ને એ પાણી અહીંયા આવે છે અને 3 થી 4 દી હજી રહે આ પાણી, જો વરસાદ બંધ રહે તો, નહીતર આગળ વધી। અવારની સિઝનમાં ત્રીજી ફેરી બંધ થયું ગામ મૂળિયાસા ગામમાં। સોમાહું બેઠું ને એ પછીથી આ ત્રીજી ફેરી એટલે ઓછામાં ઓછું 11 દી બંધ રહ્યું અવારની સિઝનમાં। જરૂરથી અન્ય વ્યક્તિ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, મૂળિયાસાની શું પરિસ્થિતિ છે? બસ મૂળિયાસાની પરિસ્થિતિ આપને જે દેખાઈ રહી છે એ જ પરિસ્થિતિ છે। 4 મહિના આ જ પોઝિશન રહી છે મૂળિયાસાની। અને જ્યારે પાણી આવે છે તો 7 દિવસ 8 દિવસ કોઈ 10 દિવસ આમનામ ભર્યું રહે છે। કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ગામમાં, જેમ કે કોઈ હોસ્પિટલનું કામ આવી પડે, કોઈ અવસાન એવું થઈ જાય, જેમ કે આજ તમને જાણવા મળશે આજે જ ગામમાં એક અવસાન થઈ ગયું છે।
એને દફન વિધિ કરવાની છે, તો કમર બરોબર પાણીમાં જવાનું રહેશે, એને અડધો કિલોમીટર 1 કિલોમીટર જેવું. તો આવી પરિસ્થિતિ છે અત્યારે મૂળિયાસાની, અને તંત્રને ઘણી જાણ કરવામાં આવે છે. જરૂરથી ક્યાંક ને ક્યાંક જે મુળિયાસા ગામના જે લોકો છે એમની આ જે રોડ રસ્તાઓ અને નદીઓ પોડી કરવાની પણ ક્યાંક ને ક્યાંક માંગ છે. અને બીજી તરફ જો જોઈએ તો ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે 1 ફૂટ જેટલા જે દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મુળિયાસા સહિત નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરવાની સમસ્યા જોવા મળી રહી છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કેટલીક જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે કેશોદના મુલિયાસા ગામમાં વરસાદી પાણીમાં સ્મશાન યાત્રા નીકળી હોવાનો બનાવ સામે આવ્યો છે. 70 વર્ષના વૃદ્ધનું મોત થતા સ્મશાન યાત્રા નીકળી હતી. વરસાદી પાણીમાંથી પસાર થઈ અંતિમ વિધિ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથમાં 2 સિંહોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સિંહોએ વરસાદથી બચવા માટે ઝૂંપડાનો સહારો લીધો હતો. આ વિડીયો ગીર જંગલના કનકાઈ બાણેજનો છે, જ્યાં વરસાદથી બચવા માટે સિંહો ઝૂંપડામાં બેસેલા જોવા મળી રહ્યા હતા. વાંકાનેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વની કોમી એખલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો પહેલા કરબલા ખાતે શહાદત વહોરી લેનાર શહીદોની યાદમાં મહોરમના પર્વની ઉજવણી કરાઈ હતી. યા હુસેનના નારા સાથે કલાત્મક તાજિયા રાત્રે પળમાં આવ્યા હતા. વાંકાનેરના અલગ અલગ વિસ્તારની વિવિધ કમિટીઓ દ્વારા કલાત્મક તાજિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને રાત્રે રોશનીથી ઝળહળતા તાજિયા નિહાળવા શહેરીજનો ઉમટ્યા હતા. તેમજ યુવાનોએ ધારદાર છરા સહિતના હથિયારો દ્વારા દાવપેચ રજૂ કર્યા હતા. જૂનાગઢમાં મહોરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. ત્યારે મહોરમના 9મા દિવસે મોટી સંખ્યામાં લોકો ચાંદીની સેજના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સેજ પળમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો તેમની બાધા પૂર્ણ કરવા અહીં આવી પહોંચી હતી. આ સાથે ચાંદીની સેજના દર્શન કર્યા હતા. જ્યારે મહોરમના તહેવારને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ તહેવારની ઉજવણી થાય, જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ બંદોબસ્ત દરમિયાન પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા, સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. सेज हमारे यहाँ से निकलती है और ये जो सेज है 250 साल से हमारे दादा खलबशाह सरकार पारसा ने बनाई थी और जूनागढ़ के जो नवाब थे उनकी मन्नत पूरी होने पर उन्होंने चांदी की मन्नत चढ़ाई थी सेज पे. और ये एक गम का महीना है मुहर्रम और इमाम हुसैन शहीद हुए थे इस महीने में. જૂનાગઢમાં સિલ્વર સેજ બને છે દર મોહરમની 9 તારીખે. અહીંયા લોકો માનતા પૂરી કરવા આવે છે, દૂધના ઘડા ચડાવે છે, ફ્રૂટ, પેડા, સોનું ચાંદી પણ અહીંયા ચડાવવામાં આવે છે અને નારિયેલ વધારે છે. લોકો એની માનતા પૂરી કરે છે. અમારા ઇમામ હુસેન 72 શહીદો સાથે કરબલામાં શહીદ થયા હતા. ઇસ્લામને માટે એ લોકોએ પોતાની બલિ આપી હતી. તેથી મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે. અમે અહીંયા સેજમાં આવીએ છીએ. અહીંયા અમે સેજની 9 તારીખે આવીએ છીએ. અહીંયા લોકો બધાની માનતા પૂરી કરે છે. કોઈ ચાંદીની, કોઈ સોનાની, કોઈ દૂધની, કોઈ શરબતની, બધા અલગ અલગ માનતાઓ પૂરી કરવા આવે છે. અહીંયા સેજ ચૂમીએ છીએ અને 9 અને 10 તારીખે મોહરમમાં અમારે કરબલા એટલે કે ઈરાન અમારે કરબલામાં છે ને 72 શહીદ થઈ ગયા હતા. મૌલા ઇમામ હુસેન और મૌલા હસન હુસેન શહીદ થઈ ગયા હતા. એની અમે ગામમાં આ તહેવાર મનાવીએ છીએ. સમગ્ર જિલ્લામાં કુલ 5 ડીવાયએસપી, 14 પીઆઈ, 50 થી વધારે પીએસઆઈ શ્રીઓ અને 1000 થી વધારે પોલીસ, એક એસઆરપી ની 2 પ્લાટૂન અને ગર્વની ટીમ, ક્યુઆરટી ની ટીમ, બીડીડીએસ ની ટીમ. આ સમગ્ર બંદોબસ્ત છે એ આજે અને આવતીકાલે મોડી રાત સુધી અને જુનાગઢ શહેરમાં મોડી રાતથી પણ વધારે જે વહેલી સવાર સુધી જે ચાલે છે, ખૂબ જ શાંતિમય વાતાવરણમાં સલામતી પૂર્વક તાજિયાનું જે પ્રોસેસન છે એ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને એ ડિવિઝન વિસ્તારમાં અહીંયા જુનાગઢ શહેરમાં નીકળે, એ તમામ લોકો સલામતી પૂર્વક નીકળે એ માટે પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો જામનગરમાં પણ તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું.
જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં પણ તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. તો આજે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર શહેરના જુદા જુદા રૂટ પર તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. તો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ આ જુલુસમાં જોડાયા હતા. ત્યારે શહેરમાં શોકના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. તો મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ ભવ્ય જુલુસમાં જોડાયા હતા. જામનગરથી આ સમાચાર. જામનગરમાં તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. ત્યારે શહેરના જુદા જુદા રૂટ પર આ જુલુસ નીકળ્યું હતું. ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે મહોરમ નિમિત્તે બનાવવામાં આવેલા કલાત્મક તાજિયા પડમાં મૂકવામાં આવ્યા હતા. દર વર્ષે મહોરમ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા હજરત ઇમામ હુસેન સાહેબની શહાદતમાં તાજિયા બનાવી ઉજવણી કરવામાં આવે છે. શહેરના કુંભારવાડા, અલકા સિનેમા, આવા ચોક, વડવા તલાવડી, સાંઢિયાવાડ, નવાપરા સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા, જેને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાતના એકમાત્ર વઢવાણ શહેરમાં હિન્દુ તાજિયા બનાવે છે અને મુસ્લિમ સમાજ મહોરમની ઉજવણી કરે છે. રાજાશાહી વખતથી 150 વર્ષથી ચાલી આવતી પરંપરા વઢવાણમાં ચાલુ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે. વઢવાણના મકવાણા રાજપૂત પરિવાર તાજિયાને ઝુલ્ફિકાર બનાવે છે. તેમના ઘરેથી જ 150 વર્ષથી તાજિયા સાથેના ઝુલ્ફિકાર નીકળે છે. હિન્દુ પરંપરાગત તાજિયા સાથેના ઝુલ્ફિકારને નિવેદ ધરાવી અને હિન્દુ મુસ્લિમ ભેગા મળી મહોરમના પર્વની ઉજવણી કરે છે. વઢવાણમાં કોમી એકતાનું અનેરું આ ઉદાહરણ છે. વઢવાણમાં ધામધૂમપૂર્વક રીતે મહોરમના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઘરેથી ઝુલ્ફિકાર નીકળે છે. રાજાશાહીના વખતમાં એ વખતે ગયા હતા, એ લોકો હાલીને ગયા હતા, પછી વાણ માર્ગે ત્યાં ગયા હતા કે અમને કઈક પ્રસાદી આપો, હવે અમે આવી નહીં. તે પછી એ લોકો અહીં લાવ્યા. પછી રાજવાડું કે આપડે તો રજવાડું કે ભલે નાનું પણ આ નો આપણે હાંચી શકે કે લાવ્યા શું કામ? તો કે મને કે તમે નો હાંચી કે વઢવાણ ખવાસની મેળી છે, વાઘજી ખવાસની મેળી અહીંયા મૂકી આવો કે એ કરશે. વાઘજી ખવા કે હું હિન્દુ છું પણ માતા ઘરે બેવું છે કે પછી બેસણા કરે એમના. લગભગ 150 વર્ષથી રાજાશાહી વખતથી આ પરંપરા અમારા મામાના ઘરમાં ચાલે છે. આખી રાત અમારે ત્યાંથી ઝુલ્ફુકાર અહીંયા ઉતરે છે. નિશાનની સાથે તાજિયાની સાથે સાથે આખા ગામમાં ફરે છે રાત્રે, અને વહેલી સવારે જ્યારે ચોકમાં આવે છે મોટા પીર દાદાની દરગાહ પાસે, ત્યારે સવારમાં જેમ હિન્દુઓમાં નિવેદ થાય છે એમ અહીંયા ફાતિયો ધરાવવામાં આવે છે. મોટા પીરના ચોકમાંથી ઝુલ્ફકાર નીકળે એમાં હિન્દુ મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિઓ ભેગા થઈને ઝુલ્ફકાર ત્યાંથી કાઢે. અમારે ત્યાંથી મુસ્લિમ સમાજ બધા મોહરમ કાઢે છે અને 100-150 વર્ષથી ઓછામાં ઓછા અમારે અહીંયા આ પરંપરાગત મોહરમ નીકળે છે. સુરેન્દ્રનગરના લખતરમાં મહોરમ પર્વ નિમિત્તે કોમી એકતા અને ભાઈચારાના માહોલ સાથે કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં કતલની રાત મનાવવામાં આવી હતી. મહોરમના દિવસે નમાઝ અદા કર્યા પછી તાજિયાના જુલુસનું મસ્જિદ ચોકથી શરૂ કરવામાં આવી હતી. જે તાજિયા જુલુસ શહેરના બાળ બાંધ ચોક, ગાંધી ચોક થઈ રાજુપીર દાદાની દરગાહ ખાતે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા, જેમાં લખતરના મુસ્લિમ બિરાદરો દ્વારા રાખવામાં આવેલ રોજા છોડવામાં આવ્યા હતા. સમાજમાંથી જાતિવાદ નાબૂદ કરવાની નેમ સાથે બે યુવકોએ સાયકલથી 12 જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી છે. ત્યારે આ યાત્રા કુલ 15,000 કિલોમીટરની છે. દિલ્હીના રાજન સનાતની અને રાજસ્થાનના ગંગાપુરનો ભુવનેશ જાગાએ 6 માસ પહેલા આ યાત્રા શરૂ કરી હતી. 12 જ્યોતિર્લિંગની યાત્રાની શરૂઆત એક નેમ સાથે શરૂ કરવામાં આવી હતી. કેદારનાથના દર્શન કરીને આગળની યાત્રા વધારી રહ્યા છે. ત્યારે આ યાત્રા કરીને હાલ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યારબાદ સોમનાથ અને નાગેશ્વરના દર્શન કરશે.
सनातन धर्म में जो जातिवाद का जहर है वो समाप्त होना चाहिए, क्योंकि जब तक हमारे समाज में जातिवाद का जहर रहेगा तब तक हम सनातनी एक नहीं होंगे और हमारे सनातन धर्म को तरह तरह के माध्यमों से अपमानित करने का कार्य किया जा रहा है। कोई नेता हो या बॉलीवुड का कोई अभिनेता हो, वो सभी है हमारे सनातन धर्म को टारगेट रखते हैं कि किस प्रकार से सनातनियों को आहत पहुंचाए। अभी देख रहे हो कि हाल फिलहाल में लोग प्रमोशन कर रहे हैं, ऐसे ऐसे गैम्बलिंग एप्लीकेशंस हैं जिनको प्रमोट करके लोग आगे बढ़ रहे हैं, सनातन धर्म के नाम से आगे बढ़ जाते हैं। दूसरी चीज़ है कि बीड़ी, गुटखा, तम्बाकू, ये तरह तरह के पदार्थ ऐसे हैं जो हम डेली रोजाना यूज में लाते हैं। उन पर क्या होता है कि हमारे देवी देवताओं का चित्रण होता है, देवी देवताओं का नाम होता है, और आप लोग शायद भूल रहे हो कि वही नाम हमारे संत महात्माओं के हृदय में प्रवास करता है। तो इस चीज़ को अपमान करने का बस से बंद कर दे कहीं ना कहीं। और ये जर्नी मैंने शुरुआत की थी 14 फरवरी के दिन, जिसे हम ब्लैक डे के नाम से जाना जाता है। ब्लैक डे मनाते उस दिन क्योंकि हमारे पुलवामा में अटैक हुआ था, उसमें हमारे शहीद हुए थे जवान। उसकी याद में मैंने 14 फरवरी को अपनी यात्रा प्रारंभ की थी अपनी साइकिल से। पूरी 15,000 किलोमीटर की मेरी साइकिल ये यात्रा है और इस बीच में 8,000 किलोमीटर मैंने साइकिल चला ली है। अभी मैं गुजरात में हूँ, राजकोट, आपके सभी के समक्ष। સુરતના ગોડાદરામાં બિલ્ડરનું અપહરણ કરી દસ્તાવેજો પર સહી કરાવવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે પોલીસે બિલ્ડર સહિત 6 લોકોનું નિવેદન નોંધ્યું છે, તેમજ આ મામલે સીસીટીવી ફૂટેજ સહિત અનેક પુરાવાઓ કબજે કરવામાં આવ્યા છે। ગઈકાલે સાંજે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। 50થી વધુ ભોગ બનનાર લોકોએ ફરિયાદ કરી હતી, ત્યારે કરોડો રૂપિયાનો વેપલો બિલ્ડર ગુપ્તાએ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તેમજ બિલ્ડર ગુપ્તા વિરુદ્ધ એફઆઈઆર કરવા ભોગ બનનારાઓ દ્વારા માંગ કરવામાં આવી છે। રાજકોટમાં વધુ એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। રાજકોટની યુનિકેર હોસ્પિટલમાં યુવતીના ડાબા પગને બદલે જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। યુવતીને ડાબા પગમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરવાનું હતું, જો કે ડાબાને બદલે જમણા પગનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। ત્યારે યુવતીને પગમાં દુખાવો રહેતા જૂનાગઢમાં અન્ય તબીબને બતાવવામાં આવ્યું હતું અને અન્ય તબીબે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ત્યારે 20 વર્ષીય યુવતીએ આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે। તો બીજી તરફ ઓપરેશનનો વિવાદ થતા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા કાર્તિક શેઠે ખુલાસો કર્યો છે। ઓપરેશન બંને પગમાં કરેલું છે, ડાબા પગમાં તથા જમણા પગમાં બંને પગમાં કરેલું છે। ડાબા પગમાં એવી માલફોર્મેશન એક્સિઝન એક સર્જરી કરેલી છે, જમણા પગમાં બાયલેટરલ પોપ્ટિયલ એન્ટ્રેપમેન્ટ છે એની સર્જરી બંને પગમાં આપણે કરેલી છે। અને એ કરતા પહેલા મેં જેમ કીધું એમ બંને એમના રિલેટિવને આપણે સંપૂર્ણ રીતે એમને સમજાવેલ હતું અને સંપૂર્ણ સારવારની સહમતિ આપણે એમની લીધેલી હતી અને જે સહમતિ જે છે એ પણ ગુજરાતીમાં જ લખેલી હતી અને એમણે ગુજરાતીમાં જ આપણે સમજાવેલું હતું એમને। ભાવનગર શહેરમાં કરોડોના ખર્ચે બનેલ રિંગ રોડ નિર્માણ બાદ મહિનામાં રોડનું નામો નિશાન ખતમ થઈ ગયું છે। મનપા દ્વારા 3 કરોડના ખર્ચે રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ રસ્તો જેની ગેરંટી પીરિયડ પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા 3 કરોડના ખર્ચ બનાવવા જઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો પ્રજાના પૈસાનું પાણી કરે છે, વિકાસની કાંઈ પડી નથી અને એક તરફ મહાનગરપાલિકા જે રોડ બનાવવા જઈ રહ્યા છે તે હવે 3 કરોડના ખર્ચે મનપા બનાવશે, તો અગાઉ થયેલ કરોડોનું એંધાણની જવાબદારી કોની? આ જે પેચ છે તે બાળા દ્વારા 2012ની સાલમાં રોડ બનાવવામાં આવેલ હતો। કેટલો ખર્ચ થયો તે વિગત હાલમાં મારી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ જે તે વખતે આ જે માર્ગ છે 2012માં બાળા દ્વારા બનાવવામાં આવેલો હતો। ત્યારબાદ અગમ્ય કારણોસર માર્ગ મકાન વિભાગ એવું કહે છે કે ભાઈ આ રિંગ રોડનો ભાગ નથી, એટલે લોકોની સુખાકારીને અસર ના પડે એટલા માટે મહાનગરપાલિકા દ્વારા આ રસ્તો હાલમાં જ નવું બનાવવાનું ચાલુ કર્યું છે। ખાસ કરીને હું એવું માનું ટોપ 3 થી ડી માર્ટનો 3 કરોડના ખર્ચે રોડ થયેલો સારી વાત છે। અમે પણ માનીએ કે ભાવનગરમાં બધી જગ્યાએ રોડ સારા થાય, પણ એક સામાન્ય કુંભારવાડા હોય કે બીજો ફુલસર વિસ્તાર હોય, આ વિસ્તારમાં સામાન્ય પરિવાર છે એટલા માટે નહીં। ઇસ્કોનમાં હોય તો દાખલા તરીકે ડ્રેનેજ લાઈન હોય તો દોડાવી દેવાની તાત્કાલિક, રોડ રસ્તા તાત્કાલિક સારા કરવાના શા માટે? એ વગદાર લોકો છે એટલા માટે। વચ્ચે જે ટોપ 3 છે એમાં વચ્ચે બાડાના અંદરમાં રસ્તો આવે છે, તો આ રસ્તો રિંગ રોડમાં આવે છે કે નહીં? આ રિંગ રોડની અંદર જ આવે છે, રિંગ રોડનો જ ભાગ છે। એમાં આરએમબી ની કઈ જવાબદારી?
ના, એ બાળાએ જે બનાવ્યું એમાં આરએનડીની જવાબદારી ન હોય. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ મુદ્દે તંત્ર સફાળું જાગ્યું છે. ગેરકાયદે કાર્બોસેલ ખનીજ ખોદકામ મુદ્દે સરપંચ અને તલાટીઓ પાસેથી જિલ્લા કલેક્ટરે ગેરકાયદેસર ખોદકામનો રિપોર્ટ માંગ્યો છે. પુરાવા અને વિગતો 15 દિવસમાં જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગ સમક્ષ રજૂ કરવા તલાટીઓ અને સરપંચોને નોટિસ આપવામાં આવી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યારે 215 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. એરપોર્ટ માટે ખાનગી જમીનો સંપાદનની પરવાનગી મળી છે. ત્યારે વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવશે. એરપોર્ટ પર કેશ-વન એપ્રોચ લાઇટ સિસ્ટમ લગાવવામાં આવશે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ તંત્ર લોકમેળાને લઈને એલર્ટ થયું છે. રાજકોટમાં લોકમેળાને લઈ પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પહેલી વખત લોકમેળામાં અંડરબ્રિજ વીજ કેબલ નાખવામાં આવશે. આ અંગે પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે માહિતી આપી છે. આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના 500 થી 700 મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી. તો જનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે. અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટિક્યુલર એરિયા છે પેરીફરીમાં 500-700 મીટરનો, એનું પણ મોટા ભાગનું નેટવર્ક અમે 11 kV સાઈડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે. જૂનાગઢમાં દિવસે ને દિવસે વાહન ચાલકો બેફામ બનતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં કાર ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. ત્યારે આ ઘટના બનતા ગણતરીના કલાકોમાં કાર ચાલક ઝડપાયો હતો. ટ્રાફિક પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રાજકોટના જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી ઘટાડાને મામલે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર મામલે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આપતા કહ્યું કે સરકારે ફી ઘટાડો નહીં પરંતુ ફીમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. સરકારે ગયા વર્ષે ફીમાં વધારો પણ કરતા વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા હતા. રાજ્યમાં મેડિકલ કોલેજની વાસ્તવિક હકીકત કંઈક અલગ છે. વર્ષ 1995થી એક પણ સરકારી મેડિકલ કોલેજની સ્થાપના નથી થઈ. ત્યારે એનએસયુઆઈની માંગ છે કે જીએમઈઆરએસ મેડિકલ કોલેજની 50% સીટો સરકારી ધારાધોરણ પ્રમાણે ફી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં 1995 પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી થઈ. મારા જાણવા મુજબ ખાલી ને ખાલી 6 જ મેડિકલ કોલેજો છે. જ્યારે આપણે બીજા સ્ટેટ હારે કમ્પેરિઝન કરીએ તો રાજસ્થાન આપણું પડોશી સ્ટેટ છે, એમાં 26 મેડિકલ કોલેજો છે. મહારાષ્ટ્રમાં 32 મેડિકલ સરકારી કોલેજો છે. તો ગુજરાતના પ્રાઇમ મિનિસ્ટર હોય, ગુજરાતની સરકાર હોય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે, તો ગુજરાતમાં સંપૂર્ણ ગવર્મેન્ટ કોલેજો 6 જ કેમ? એક મોટો સવાલ છે. સમાચારોની અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમા સાથે.